ડ્રોન લેબોરેટરી નેટવર્કને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં શરૂ થશે ડ્રોન લેબોરેટરી નેટવર્ક। રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે શરૂ થશે આ યુનિવર્સિટી। સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને આરઆરયુ વચ્ચે એમઓયુ થયા છે, જેમાં ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 10 જેટલા ડ્રોન લેબ સ્થાપિત કરવામાં આવશે। આરઆરયુ ડ્રોન તાલીમ ડીજીસીએ ધોરણ મુજબ અપાશે અને ટેકનિકલ સહયોગ પણ આપશે। રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી સાથે રાજ્યમાં 5 જેટલી ડ્રોન લેબોરેટરી બનાવીને એમાં જે વિદ્યાર્થીઓ સંશોધન કરે કે ઇનોવેશન કરે તો એમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા સર્ટિફિકેટ અપાશે અને ગુજરાત સરકાર અને ગુજકોસ્ટ આ જે લેબોરેટરી છે એ શિક્ષણ વિભાગ સાથે મળીને ચલાવશે। આ રીતે વર્તમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાનીમાં ગુજરાત જે છે એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે દેશને ટેકનોલોજી, સાયન્સ અને ઇનોવેશનની અંદર દુનિયાની અંદર અવ્વલ નંબર લઈ આવીને આપણા યુવા શક્તિને નવા નવા ક્ષેત્રોની અંદર એમને પ્રવેશ કરે અને એમાં સામર્થ્ય પ્રાપ્ત કરે એ માટેની કોશિશ ગુજરાત સરકાર કરી રહી છે। તો સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને આરઆરયુ વચ્ચે આ ખાસ એમઓયુ થયા છે, જેમાં ડ્રોન યુનિવર્સિટીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ડ્રોન ટેકનોલોજી આખરે કેવી રીતે યુવાઓને તેનું શિક્ષણ આપવું તેની માટે ખાસ યુનિવર્સિટી સ્થાપિત કરવામાં આવશે, એટલે કે ગુજરાતમાં હવે ડ્રોન યુનિવર્સિટી પણ સ્થાપિત થશે। ડ્રોન યુનિવર્સિટીની શરૂઆત ગુજરાતમાં થવા જઈ રહી છે। રક્ષા શક્તિ યુનિવર્સિટી આરઆરયુ એ એમઓયુ કર્યા છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે। 9 જેટલા ડ્રોન લેબોરેટરી સ્થાપિત કરવાના પણ એમઓયુ, અને હવે જોવાનું રહેશે કે આ ટેકનોલોજી આખરે ગુજરાત કેવી રીતે એડોપ્ટ કરી શકે છે। પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને આરઆરયુ વચ્ચે આ ખાસ એમઓયુ।